કોઈ વ્યક્તિને પીડા આપી અને તેની પીડામાંથી એક અલગ પ્રકારનો આનંદ મેળવવો આ એક પ્રકારની વિકૃતિ છે અને આ વિકૃતિ અત્યારે રેગિંગની ઘટનાના સ્વરૂપમાં દેખાઈ રહી છે કેમ કે જે ડોક્ટરો બની રહ્યા છે આ ડોક્ટરો તેમના સાથીઓ છે તેમને દબાવી રહ્યા છે તેમને ડરાવી રહ્યા છે અને આવી જે ઘટના જે પ્રકારે સુરતમાંથી સામે આવી છે તેણે ખળભળાટ મચાવ્યો છે અને આ મામલે રાજ્ય કક્ષાના જે સ્વાસ્થ્ય મંત્રી છે તેમનું નિવેદન પણ સામે આવ્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। જે પ્રકારે અત્યારે આ મેડિકલ કોલેજોની વાત કરો કે પછી આ ડોક્ટરો જે અભ્યાસ કરી રહ્યા છે તેમની વાત કરો, તેઓમાં રેગિંગનો મામલો છે તે સતત દિવસે ને દિવસે સામે આવી રહ્યો છે અને આ ભાવિ ડોક્ટરો તેમના જે સાથીઓ છે તેમના જીવનના સાથે રમત રમતા હોય છે, તેમને ડરાવતા હોય છે, તેમને દાબતા હોય છે, એક પ્રકારની અલગ વિકૃતિ છે તેનો આનંદ મેળવતા હોય છે અને જે પ્રકારે ડૉક્ટર પંડ્યા છે તેમણે તેમનું જીવન ટૂંકાવ્યું છે ને જીવન ટૂંકાવવા માટે મજબૂર કર્યા હતા તેમના જ આ સાથીઓએ, જેમાં આ મહિલા ડૉક્ટરો પણ છે અને એક પુરુષ ડૉક્ટર પણ છે અને આ રેગિંગની ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચાવ્યો છે અને આ મામલે હવે અધિકારીઓ છે તેમના મામેરા ભરાવાના છે કેમ કે ડીનની જવાબદારી પણ નક્કી કરવામાં આવશે અને અન્યની જવાબદારી પણ નક્કી કરવામાં આવશે અને આ મામલે રાજ્યના આરોગ્ય મંત્રીનું નિવેદન પણ સામે આવ્યું છે। એ જે મેં મીડિયામાં જોયું છે 24 કલાકની અંદર એન્ટી રેગિંગ કમિટી આ એમના નિર્ણય લે છે। રેગિંગ એમના સહ અધ્યાયીઓ જે પ્રાથમિક બેઝના રિપોર્ટ જોયા હતા, મૃતક જે ડૉક્ટર છે એમના મિત્રો દ્વારા સંપૂર્ણપણે આ માહિતી આપવામાં આવી હતી કે એમને ટોર્ચરિંગ થતું હતું વગેરે। હવે ત્યાંના ડીનની સંપૂર્ણપણે આ જવાબદારી રહી છે, એમણે ત્યાં રાખવું જોઈતું હતું। ખરેખર આવા રેગિંગ પ્રશ્ન એ કોઈ ઉછાળવાના પ્રશ્ન નથી, પણ એક આશાસ્પદ યુવાન ડૉક્ટરનું મૃત્યુ થયું અને એની પાછળ કારણ છે, એ કારણો દ્વારા જ એમને એક્શન લેવાતા હતા અને આજે હમણાં જ મને મીડિયા દ્વારા ખ્યાલ આવ્યો છે। હું ચોક્કસ પ્રકારે અમારા સચિવ અને નિયામક સાથે મિટિંગ કરીને એની પૂર્ણતા તપાસ કરી, પરંતુ આ જવાબદારી જે તે મેડિકલના ડીન અને એચઓડીની હોય છે। તેઓએ જો ધ્યાન રાખ્યું હોત, તેઓએ પહેલેથી જ સજા વગેરે તો કરીશું, પણ એમણે પહેલાંથી જો ધ્યાન રાખ્યું હોત તો ચોક્કસ એક યુવાનનો આપણે જીવ બચાવી શક્યા। ડીન એચઓડીને બધા જને શોકોઝની નોટિસ આપી છે અને આગળ અમારા નિયામક સચદેવજી આમાં ડીપ તપાસ કરી રહ્યા, જે કંઈ હશે એ ચોક્કસ। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।